જય દ્વારકાધીશ મિત્રો, આજથી અમારી બ્લોગિંગ લાઈફ ચાલુ કરવાનો છું. તો બ્લોગ બનાવતો બનાવતો કાંઈ પણ ભૂલ થઈ જાય તો મને જણાવજો કોમેન્ટમાં. તો અત્યારના આપણે વાગી ગયા છે 5:45 ને આપણે ઉઠી ગયા છીએ અને આપણે જવાનું છે સ્કૂલે. આપણે ભણીએ છીએ BAPS ગોંડલ સ્કૂલમાં અને 11th કોમર્સમાં આપણે ન્યૂ એડમિશન જ હજી લીધું છે. આજે મારો ત્રીજો દિવસ છે. આજથી આપણે બ્લોગિંગ લાઈફ પણ ચાલુ કરી છે. અત્યારે 5:45 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે હાલો આપણે નાહી લઈએ પછી બીજું કામ ચાલુ કરીએ. તો મિત્રો અત્યારે આપણે નાહીને રેડી થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે. આપણો યુનિફોર્મ છે. અત્યારે હાલો નાહીને રેડી તો થઈ ગયા. હવે આપણે માતાજીના દીવાબત્તી કરી લઈએ. આ રહ્યું આપણું મંદિર. હાલો આપણે દીવાબત્તી કરીને મળીએ. મિત્રો હવે આપણે દીવાબત્તી કરી લીધા છે. જોઈ લ્યો માતાજીના મસ્તીના દર્શન કરી લ્યો તમે પણ મારી સાથે. દર્શન કરી લીધા હોય તો તમે દિલથી જય માં ચામુંડન જય માં મેલડીમાં લખી નાખજો કોમેન્ટમાં. તો ત્યાં જોઈ લ્યો આપણા મમ્મી આપણી હાટો બનાવે છે નાસ્તામાં આલુ પરોઠા અને છે આ દમાલો. હાલો જલ્દી નાસ્તો બની જાય એટલે આપણે નાસ્તો કરીને ટિફિન ભરીને આપણે સ્કૂલે જઈશું. સ્કૂલે આપણે ડે સ્કૂલ છે એટલે ટિફિન લઈને જવું પડે. પછી આપણે અત્યારે 11th છીએ. તમને હું મારી 11th કોમર્સની આખી જર્ની, 12th કોમર્સની આખી જર્ની અને એની આગળ શું હું કરવાનો છું તમને બધું મારા બ્લોગમાં કહીશ. તમારા બધાના નોટિફિકેશન જોતા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું. હાલો આપણે દીદીને તારા બારા તો ખોલવા પડશે ને. હાલો ખોલ લઈ. એની ચાવી આ રહી. હાલો ખોલી ગઈ ચાવી. આપણે ખોલીએ ડેલી. અચ્છા આપણે ડેલી. અચ્છા આપણે તારું. હાલો ખોલ લઈએ. ન્યુ એર પ્લસ પ્લસ પ્લસ. હાલ આપણે ડેલી ખોલી દીધી છે. હવે કંઈ વાંધો નહીં. હવે આપણે ટિફિન ભરી લઈએ, લંચ બોક્સ ભરી લઈએ, વોટર બેગ ભરી લઈએ, પછી આપણે જઈએ સ્કૂલે. તો મિત્રો આ છે આપણી સાયકલ. મારી માટે છે અમારી BMW. આપણે આ લઈને જવાનું છે સ્કૂલે. સાયકલ લઈને સ્કૂલે જઈએ, મોજ કરશી, પાછા આવતા રહીએ. મમ્મી તો હજી બનાવે છે આપણી હાટુ નાસ્તો. તો આપણે ટિફિન, લંચ બોક્સ અને વોટર બેગ ભેગા કરી લઈએ. પેલા તો જો આ રહ્યું આપણું ટિફિન મિલ્ટન નું ભાઈ. ટિફિન લઈ લીધું છે. પણ ટિફિનમાં કાંઈ છે ના, એટલે કે જોઈ લઈએ આખો ખાલી. ખાલી જોઈને કાંઈ લાઈનમાં બધું આવ્યું હોય બધું ધોવાનું જ પડે ને. પાછળ એમ તો ન હાલે. આપણે એ બધું છે આમાં. હવે આપણે કાઢી લઈએ બધું. આ રહ્યા પેલા ઢાંકણા કાઢી લઈએ. 1 2 3 લંચ બોક્સ આવી ગયો. ભેગો લંચ બોક્સ લઈ લીધો. યાર ચાલો બીજું ત્યાં છે આપણે બોટલ છાશ ભરવાની, એ પણ લઈ લઈએ. આ રે આપણા ખાના. અવાજ નહીં કરવાનો મમ્મી મારે. હા ચાલો ખાના લઈ લીધા. 1 2 કેમ ગયા બાકીના ગોતો. આ જે મળી ગયું હજી એક મળ્યું. ફાઇનલી એક હજી મળી ગયું. હજી એક ગોતો. હજી એક. વેર આર યુ ટિફિન બ્રો? નોટ ફાઉન્ડેડ. हाँ भूल गया. यहाँ पीछे वो वाइट के में गिर गया था. तो 4 टिफिन हो गए और ये 4 हो गया. सब कुछ आ गया है. लंच बॉक्स का सामान भी इकट्ठा कर लेते हैं. सॉरी भाई, थोड़ी हिंदी પણ બોલ લીધો. ફ્લેક્સ મારવા પડે ને એટલે આપણે. હાલો હવે વોટર બેગ. હાલો વોટર બેગ તમે પડી હોય જલ્દી લઈ લઈએ. હાલો બધું જમા થઈ ગયું. હવે હાલો બધું ભરી લઈએ. બધું બન્યું નથી જે બનાવે છે મમ્મી. બની જાય એટલે આપણે ભરીને સ્કૂલે જઈએ. હાલો આપણને સ્કૂલે તો હવે મોબાઈલ લઈ નહીં જવા દઈએ. હવે સ્કૂલેથી આવી પછી પાછા મળીએ. હાલો મિત્રો આપણે જોઈ લ્યો ટિફિન ભરી લીધું છે. આ છે દમાલું, રોટલી, કાચી કેરી અને પાપડ. છાઈ સામા ભરી છે. હાલો હવે આપણે સ્કૂલે જઈએ. સ્કૂલે તો વ્લોગ નહીં ઉતારવા દઈએ, એ માટે હવે આપણે આવીને મળીએ. આવજો. મિત્રો હવે આપણે આવી ગયા છીએ સ્કૂલેથી પાછા. જોઈ લ્યો પરસો વળી ગયો. બાકી સાયકલ લઈને આવ્યા હોય ને
પરસેવો તો ભલે ને ઓબ્વિયસલી વાત છે એની. તો હાલો હવે આપણે પાછા નાઈ લઈ ફ્રેશ થઈ જાય. આવા પરસેવામાં તો એવી ગરમી છે. હાલો હવે નાઈને ફેટ તમને પાછો મળું મારા બ્લોગમાં. આપણને મળી ગયો છે આપણો મિત્ર. આ છે આપણો રામભાઈ, જોઈ લ્યો. એના વાગે આપીને ટ્યુશનમાં આવ્યો. હાલ બંકાલ ભણવા વઈ જાય. ટાટા કહી દે ટાટા. હાલ વઈ જાય. હાલો એ વઈ ગયા પાછો. આપણે નાઈને ફ્રેશ થઈ જઈએ. હાલો તો મિત્રો આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 6:30 રોંઢાના. હાલો હવે આપણે કંઈક નાસ્તો કરી લઈએ. જોઈએ કઈ નાસ્તામાં હોય તો જ આમ ટેસ્ટી વેસ્ટી હોય તો જ કરવો છે, નકર ડાયરેક્ટ સાંજે ફૂલ પેટ જમી લેવાનું. મને કઈ લાગતું હે નહીં. જોઈ લે આપણે ઘરે આવી ગઈ કેરી હો ભાઈ પાછી. જોઈ લ્યો બાકી હે ને કેરી હે. પછી આવી ગયા છે આ નારિયેળ લીલા. માં પણ અમારે કેરી આવે. લાગતું જ નથી હવે નાસ્તા જેવું કઈ નહીં. હાલો ઘડીક વાર બહાર જઈ દોસ્તા ભેગું બેસી પછી આવી પાછા રાતે જમવા. એ પાછા દોસ્તા ભેગું આખો દી પછી સ્કૂલ થી દોસ્તા ભેગું જોઈને હવાના 6 વાગ્યાના ગયા હોય ને હાઈ જાય 6 વાગે તો આવી રાખે બીજું હું જવાની સાયકલ લે આવીને રાખે. સારું હાલો ઘડીક વાર બહાર બેસી આવું પછી તમને મળું પાછું. તો આપણે પાછા આપણે ઘરે આવી ગયા છીએ. ભાઈબંધ ભેગા ઘડીક વાર બહાર બેઠા હતા. ફ્રી ફાયર રમી ઘડીક વાર. અત્યારે સાંજના વાગી ગયા સોરી 10:15. તો હાલો હવે સુઈ જઈએ. સવારે પેલું વહેલું 5:30 વાગે ઉઠવાનું હોય છે. ચાલો હવે કાલે મળીએ આપણે બીજા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.